સાઉદવાડી વણાકબારાના ઢોલાવાડી ખાતે ભૂતળા દાદાના નવનિર્મિત મંદિરમાં ભૂતળા દાદાની સ્થાપનાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો। કેન્દ્રશાસિત પ્રદેશ દીવના સાઉદવાડી વણાકબારા મેઇન રોડ પર ભૂતળા દાદાનું મંદિર રોડ વાઇડિંગને લીધે ધરાશયી કરવામાં આવ્યું હતું, જેને ફરીથી રોડથી દૂર મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં આજે વિધિવત રીતે આ નવનિર્મિત મંદિરમાં ભૂતળા દાદાની સ્થાપના કરવામાં આવી। ભૂતળા દાદાની સ્થાપનાના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ભૂતળા દાદાની વિધિવત પૂજા અર્ચના કરી અને મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કળશ યાત્રા, નવચંડી યજ્ઞ, આહુતિ, મહાપ્રસાદ, થાળ, મહાઆરતી વગેરેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા છગનભાઈ બામણિયા તથા અનેક લોકોએ જહેમત ઉઠાવી હતી। આ ભૂતળા દાદા એ બામણિયા પરિવારના સુરાપુરા ભગવાન છે। સાઉદવાડી વણાકબારાના ગ્રામજનો ભૂતળા દાદા ભગવાન પર ખૂબ જ આસ્થા રાખે છે। મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને। અત્યારે આપણે વણાકબારા વાડી વિસ્તારના ઢોલાવાડી વિસ્તારમાં ભૂતળા દાદાનું એક પ્રાચીન સ્થાનક હતું અને એનું હવે નૂતન રૂપ આપીને એટલે કે આ નવું મંદિર એનું કરવામાં આવ્યું છે। અહીંયા સૌની આસ્થા, શ્રદ્ધા અને ભૂતળા દાદા પ્રત્યેની એક આસ્થાને હિસાબે સૌ આસપાસના લોકો અને ખાસ કરીને છગનભાઈ અને એમના જે મિત્રો અને એમના જે ગોઠીઓ છે એમના દ્વારા આ નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું। અહીંયા ભોજન પ્રસાદની વ્યવસ્થા, રાસ ગરબા તેમજ ભૂતળા દાદા પ્રત્યે જે સૌને આસ્થા અને શ્રદ્ધા છે એ આસ્થા અને શ્રદ્ધાના ભાગરૂપે આ નૂતન મંદિરમાં અત્યારે દાદાની સ્થાપન વિધિ કરવામાં આવી છે।
પેલા જૂના જમાનામાં એમની વડીલો પાર્જિત આ સ્થાનક હશે અને સૌ અહીંયા પોતાની આસ્થાભેર પૂજા કરતા હશે, પણ આ નવી પેઢીને એમ થયું કે અહીંયા નૂતન સ્થાનક કરીએ અને સૌ પોતાની આસ્થા શ્રદ્ધાથી ભૂતળા દાદાનું અહીં યાજન કરે અને અહીંયા યજ્ઞ પણ કરવામાં આવી રહ્યો છે. અત્યારે બપોરના સમયે વિજય મુહૂર્તમાં દાદાની સ્થાપન વિધિ થઈ છે અને ભોજન સમારોહ પણ ચાલી રહ્યો છે. આજ રોજ અમારા પરિવારના બામણિયા પરિવાર તેમજ અમારા સાઉદવાડીના પરિવારના સુરાપુરા ભૂતરા દાદાના નવનિર્મિત મંદિરમાં તેઓનો સ્થાપન વિધિ તેમજ નવયજ્ઞ અને આજે રોજ હવનની વિધિ સમાપ્ત કરવામાં આવી છે અને દાદાને વાસ્તે ગાસ્તે અમારા ગામની અંદર ફેરવી અને કળશ યાત્રા કાઢી અને વિધિવત રીતે ગોર મહારાજોના શાસ્ત્રોના અનુસાર વિધિ કરવામાં આવી છે. અમે આજરોજ દાદાની સ્થાપના કરીને ખુશી અનુભવીએ છીએ અને ઉત્સાહથી અને ઉલ્લાસથી આ એક ઉત્સવ તરીકે અમે મનાવી રહ્યા છીએ. અમે બધાનો અમે આભાર માનીએ છીએ કે બધાનો સહયોગ આમાં છે અને દાદાની વિધિ શાંતિપૂર્વક થઈ છે અને અમે ખુશ છે.